અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાતની નજીક આવ્યું. ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સોમવારે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે 8:30 કલાકે તે વેરાવળ ગુજરાતથી લગભગ 500 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ પર કેન્દ્રિત હતું. સાથે હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ખેતરમાં પડેલો પાક પલળી જતા બાળકી રડી પડી. રાજકોટનો વિડીયો વાયરલ. ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પડેલો પાકમાં નુકસાન થયું છે, જેને લઈને એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં એક બાળકી રડતી કહી રહી છે કે પપ્પા આપણા પાથરા તરાઈ ગયા. વિડીયોમાં બાળકીના પિતા તેને શાંત કરી રહ્યા હોવાનું સંભળાય છે. આ વિડીયો રાજકોટના ઉપલેટાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના પ્રવાસીઓ રાજસ્થાનના સિરોહીમાં 10,900 નું ભોજન જમ્યા બાદ રફુચક્કર થયા અને અંબાજી બોર્ડર નજીક ટ્રાફિકમાં પકડાયા. રાજસ્થાનના સિરોહીના ગુજરાતના 5 પ્રવાસીઓ એક રેસ્ટોરન્ટમાં 10,900 નું ભોજન જમ્યા બાદ રેસ્ટોરન્ટનું બિલ ચૂકવ્યા વિના શૌચાલયમાં જવાનો દોડ કરીને એક પછી એક ભાગી છૂટ્યા. હોટેલ સ્ટાફે સીસીટીવી ફૂટેજમાંથી તેમની કાર ઓળખી તેમનો પીછો કર્યો ત્યારે તેઓ અંબાજી બોર્ડર નજીક ટ્રાફિક જામમાં ફસાયેલા જોવા મળ્યા અને પકડી પાડવામાં આવ્યા, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશની બસમાંથી 15 દિવસનું નવજાત બાળક મળી આવ્યું. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે એક બસમાં 15 દિવસનું નવજાત શિશુ મળી આવ્યું. અહેવાલ અનુસાર બસમાં મુસાફરી કરી રહેલા એક પુરુષ અને એક મહિલા બાળકને બાજુની સીટ પર છોડીને નીચે ઉતરી ગયા હતા. મળતી માહિતી પોલીસ ઘટના સ્થળે પહોંચી નવજાત શિશુને કસ્ટડીમાં લઈ લીધું. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી તરીકે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીની નિમણૂક. ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જીતુ વાઘાણીને રાજ્યના નવા પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉની સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા. જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે. મહીસાગરમાં દારૂના નશામાં કાર ચાલક શિક્ષકે બાઇક ચાલકને રોડ પર 5 કિલોમીટર દૂર સુધી ઢસડ્યો. મહીસાગરના મોડાસા લુણાવાડા રોડ પર દારૂના નશામાં એક શિક્ષક પોતાની કારથી બાઇક ચાલકને ટક્કર મારી તેને 5 કિલોમીટર સુધી ઢસડી ગયો. બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો. શિક્ષક મહેશ પટેલની કારમાંથી દારૂની બોટલ મળી આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી શિક્ષક અને કારમાં સવાર અન્ય વ્યક્તિની ધરપકડ કરી છે. હવે કોલ આવશે તો તમારા મોબાઈલ નંબર સાથે દેખાશે કોલ કરનારનું નામ. ટેલિકોમ નિયમનકાર ટ્રાયે ટેલિકોમ્યુનિકેશન વિભાગના મોબાઈલ ફોન કોલ્સ પર કોલ કરનારનું સાચું નામ દર્શાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પગલું નકલી કોલ્સ, ડિજિટલ એરેસ્ટ અને નાણાકીય છેતરપિંડી જેવી સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ રોકવા માટે લેવામાં આવ્યું છે. અને લઈ ટ્રાયલ પહેલાથી જ હાથ ધરવામાં આવી છે.